ચાલો આજે આપણે વન પીસનું કટિંગ કરતા શીખીએ. આપણે વન પીસ માટે 4 મીટર કાપડ લીધું છે. હવે આપણે સૌ પહેલા કોઠાનું માપ કરીશું. 4 મીટર કાપડ આ રીતનું કોઠાનું માપ કરીશું. આ બેવડું કાપડ રાખી દેવાનું, પહોળાઈનું માપ કરી પછી 4 વડું કાપડ વારી દેવાનું છે. સૌ પહેલા આપણે લંબાઈ લઈશું કોઠા. આપણે લંબાઈ 13 આવી છે એટલે આપણે 14 રાખવાની રહેશે. હવે આપણે પહોળાઈ લઈ લઈશું. અઢાર આવી છે પહોળાઈ એટલે આપણે સેલેનું છોડી અને 20 પહોળાઈ લઈ લઈશું. 20 ના અડધા 10 આપણે વારી દેવાનું રહેશે. આપણે 10 ઇંચ લેવાનું છે. લંબાઈ આપણે 13 આવી છે તો 14 લીધી છે. આપણે લંબાઈ અને પહોળાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે શોલ્ડરનું માપ કરીશું. શોલ્ડર આપણે 13 આવ્યા છે. 13 ના અડધા કરી નાખવાના છે. આપણે 6.5 આપણે શોલ્ડર લઈ લેવાનું છે. પછી આપણે ખભું લઈ લઈશું. હવે આપણે ખભાનો ભાગ લઈ લઈશું. ખભું આપણે 4 નું આવે છે એટલે આપણે 4.5 લેવાનું રહેશે. ખભું ખભું 4.5 નું રહેશે. અહીં આપણે ગળવટીનું થઈ જશે. હવે આપણે બાય ગળાનું માપ લઈશું. બાય ગળો આપણે 5 નો આવે છે એટલે આપણે અહીંથી 5 લંબાઈ લઈ લઈશું. અહીંથી પહોળાઈ અને જોડી દેવાનું. એક ઇંચ બાયનું શેપ દઈ દેવાનું છે. હવે આપણે આગળના ગળાનું માપ કરીશું. આગળના ગળાનું 4 માપ આવે છે. 4 ઇંચનું માપ આગળના ગળાનું લઈ લેવાનું છે. અહીંથી પહોળાઈ દઈ દેવાની છે. આ આપણા વન પીસના કોઠાનું કટિંગ કરી નાખીશું.
કોઠાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે ઘેરનું કટિંગ કરીશું. હવે આપણે વન પીસના ઘેરનું કટિંગ કરીશું. સૌ પહેલા આપણે 4 વડા કાપડ લેવાનો છે. એમાંથી આમ ક્રોસ વાળી દેવાનો છે. આ રીતે ખૂણેથી ખૂણો આમ વાળી દેવાનો ક્રોસ. અને આપણે લંબાઈ લેવાની છે. લંબાઈ આપણે 26 આવે છે. સૌ પહેલા આપણે કોઠાનું માપ કરી લેવાનું છે. કોઠાની પહોળાઈ 10 આવે છે. એટલે આપણે એક ટક્સ લેવાનો આવશે. એટલે આપણે 8ની રાખવાની રહેશે. એટલે આપણે પહોળાઈ 8 લઈશું કમરથી. અહીંયાથી આપણે હવે લંબાઈ કરીશું. લંબાઈ 26 આવે છે. એટલે આપણે 27 લંબાઈ રાખી દઈશું. અહીંયાથી 27 આવ્યા પછી અહીંથી થોડું છોડી અને માપ કરવાનું રહેશે. 27 પછી અહીંયાથી 27 27 27. હવે આપણે આ ક્રોસ લીટી છે એ આમ જોડી દેવાની છે. આપણે ઘેરનું કટિંગ થઈ ગયું છે. આટલું કાપડ કટે છે. અહીંયા આપણે આમ ક્રોસ સાંધો કરી નાખવાનો. હવે આપણે ઘેરનું કટિંગ કરી નાખીશું. આવી રીતે અહીંયા આપણે ક્રોસ કાપડ કાપી અને આ રીતે સાંધો કરી નાખવાનો છે. અને આ રીતે ક્રોસ કટિંગ કરી નાખવાનું. આ રીતના આપણે 2 કટકા કાપી અને એકદમ સાંધો કરી નાખવાનો છે. એટલે આપણે ગોળ ઘેર થઈ જશે. આવી રીતે આપણે ક્રોસ સાંધો કરી નાખવી એટલે ગોળ અમરેલા ઘેર થઈ જશે. ચાલો હવે આપણે વન પીસના પરના કાપડનું કટિંગ કરીશું. સૌ પહેલા આપણે 1 2 3 અને 4 વડું કાપડ લીધું છે. 4 વડું કાપડ લઈ અને આમ વાળી દીધું છે આમ ક્રોસમાં. હવે એની ઉપર આપણે ઘેર મૂકી અને કટિંગ કરી નાખીશું. આમ આપણે પાથરી દઈશું સીધું. પછી હવે આપણે કટિંગ કરી નાખીશું. આપણું અસ્તર અને આપણે ઉપરનું કપડું ઘેર કટિંગ થઈ ગયો છે. હવે આપણે કોઠાનું કટિંગ કરીશું. હવે આપણે કોઠાનું કટિંગ કરી નાખીશું. આ રીતે આપણે 2 વડું કાપડ રાખી અને 4 વડું વાળી દેવાનું છે. કોઠાની પહોળાઈ આવે એ રીતનું કપડું વાળી દેવાનું છે. આ રીતે રાખી અને આપણે કટિંગ કરી નાખીશું. આપણા કોઠાનું કટિંગ થઈ ગયું છે. ચાલો હવે આપણે બાયનું કટિંગ કરીશું. બાયની લંબાઈ આપણે 22 આવે છે. લંબાઈ 22 આવે, પહોળાઈ 8 આવે છે. એટલે લંબાઈ 22
22 રાખીશું અને પહોળાઈ 8 આવે છે. પહોળાઈ 8 આવી ગઈ છે. આપણે આ રીતે 4 વાળું કપડું રાખવાનું છે. ઘડી બાજુથી શેપ દેવાનું રહેશે. 8 પહોળાઈથી સીધી લીટી ગાઢ નાખવાની. 2.5 ઇંચ નીચે ઉતરી જવાનું છે. આપણે અહીંયાથી આપણે બાય ગાળાનો શેપ દઈ દઈશું. અહીંયાથી આપણે મોરીનું કટિંગ કરી 5 મોરી રાખી દઈશું. અહીંયાથી ક્રોસ લીટી ગાળી દઈશું. આ આપણે બાયનું માપ થઈ ગયું છે. હવે કટિંગ કરી નાખીશું. આ આપણા બાયનું કટિંગ થઈ ગયું છે. આ આપણા કોઠાનું કટિંગ છે. આ આપણા ઘેરનું કટિંગ છે અને આ આપણા બાયનું કટિંગ છે. આ આપણા 1 પીસનું કટિંગ થઈ ગયું છે.